મહેસાણાના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થયું છે। ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન મોડી રાત્રે 2:30 વાગે કરસનભાઈ સોલંકીએ લીધા અંતિમ શ્વાસ। કરસનભાઈ સોલંકીને હતી બ્લડ કેન્સરની બીમારી। અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી સારવાર। કરસનભાઈ સોલંકીના નિધનથી શોકનો માહોલ। પ્રામાણિક નેતાઓમાં સૌથી અગ્રીમ ક્રમે હતા કરસનભાઈ સોલંકી। ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીમાં મુસાફરી કરતા હતા કરસનભાઈ સોલંકી, જેમનું નિધન થતા મહેસાણાના કડીમાં પણ શોકનો માહોલ તેમજ બીજેપીના કાર્યકર્તાઓમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। એકદમ સાદું જીવન, જમીન સાથે જોડાયેલા વ્યક્તિ જે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થતા પરિવાર સહિત ગ્રામજનોમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મહેસાણાના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થયું છે। ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન મોડી રાત્રે 2:30 વાગે કરસનભાઈ સોલંકીએ લીધા અંતિમ શ્વાસ। કરસનભાઈ સોલંકીને હતી બ્લડ કેન્સરની બીમારી। અમદાવાદ સિવિલમાં ચાલી રહી હતી સારવાર। કરસનભાઈ સોલંકીના નિધનથી શોકનો માહોલ। પ્રામાણિક નેતાઓમાં સૌથી અગ્રીમ ક્રમે હતા કરસનભાઈ સોલંકી। ધારાસભ્ય બન્યા બાદ પણ એસટીમાં મુસાફરી કરતા હતા કરસનભાઈ સોલંકી।